વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારત મહિલા નેતૃત્વ વિકાસ અને સ્વદેશી સશક્તિકરણના દૂરદેશી વિઝનને સાકાર કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ પાલનપુર ખાતેથી રાજ્યવ્યાપી સશક્ત નારી મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। હર ઘર સ્વદેશી અભિયાન તથા વોકલ ફોર લોકલની ભાવનાને મજબૂત બનાવતા આ મેળામાં સ્થાનિક મહિલાઓને સ્વદેશી ઉત્પાદનોના વેચાણ તથા રોજગારી માટે મહત્વપૂર્ણ પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાયું છે। મહિલાઓ આર્થિક રીતે પગભર બને તે ઉદ્દેશ સાથે બનાસકાંઠા જિલ્લામાં રામલીલા મેદાન ખાતે આયોજિત સશક્ત નારી મેળામાં વિવિધ જિલ્લાની સખી મંડળોની બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો છે। આ મેળામાં હસ્તકલા, ભરતકામ, ઝવેરી, ઘર ઉદ્યોગના ઉત્પાદનો, ખાદ્ય પદાર્થો સહિત અનેક સ્વદેશી વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ થઈ રહ્યું છે। સ્થાનિક નાગરિકો ઉપરાંત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો મેળાની મુલાકાત લઈ રહ્યા છે, જેના કારણે બહેનોને નોંધપાત્ર આવક પ્રાપ્ત થઈ રહી છે। મેળામાં સ્ટોલ ધરાવતા વંદનાબેને જણાવ્યું હતું કે અમારા સ્વસહાય જૂથમાં 10 બહેનો કાર્યરત છે। અમે ઝવેરી, હસ્તકલા અને ભરતકામની વિવિધ વસ્તુઓ તૈયાર કરીએ છીએ। રાજ્ય સરકારના સહકાર અને પ્રોત્સાહનથી આજે અમે આત્મનિર્ભર બની રહ્યા છીએ। આ તક બદલ રાજ્ય સરકારનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો। મેળાની મુલાકાત લેનાર મીતા સોનીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા આયોજિત આવા મેળાઓ સખી મંડળો દ્વારા નારી સશક્તિકરણને નવી દિશા આપે છે। અહીં ગુણવત્તાવાળી સ્વદેશી પ્રોડક્ટ ઉપલબ્ધ છે, જે આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરે છે। આ મેળાનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓનું આર્થિક અને સામાજિક ઉત્થાન સુનિશ્ચિત કરવાનો છે, જેથી તેઓ સ્વરોજગાર દ્વારા પોતાના પગે ઊભી રહી શકે અને વ્યવસાયિક કુશળતા વિકસાવી શકે। તંત્ર દ્વારા બનાસકાંઠાના નાગરિકોને આ મેળાની મુલાકાત લઈને બહેનોને પ્રોત્સાહન આપવા અને તેમની બનાવેલી વસ્તુઓ ખરીદવાની અપીલ કરી હતી। હર ઘર સ્વદેશીના સંદેશને જન જન સુધી પહોંચાડતા આ મેળા દ્વારા નાના ગામડાઓમાંથી આવતી બહેનોને બજાર મળી રહ્યું છે, જેના પરિણામે આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં એક મજબૂત પગલું ભરાયું છે। મીતા સોની પાલનપુરથી આજે રામલીલા મેદાનમાં મોટો એક કેમ્પ કરવામાં આવ્યો છે। એક્ઝિબિશન છે સરકાર દ્વારા સખી મંડળ અને જે નારી સશક્ત મેળો જે કરવામાં આવ્યો છે, એમાં બહુ સરસ વસ્તુઓ પણ મળે છે અને દરેક બહેનો અહીંયા આગળ જોવા માટે આવે છે અને પોતાના હાથે બનાવેલી પણ વસ્તુ અહીંયા આગળ કરે છે। આ નારી સશક્ત મેળામાં સરકારશ્રીએ આ કાર્યક્રમ કર્યો છે અને એ દ્વારા બહેનોને પણ કઈ વસ્તુઓ લેવી અને કઈ વિદેશી જે આત્મનિર્ભર ભારતનો જે કાર્યક્રમ ચાલી રહ્યો છે, પોતાના રીતે સ્વદેશી વસ્તુઓ બનાવી અને જે બહેનો પોતાનો જે ઘરની જે વ્યવસ્થિત વસ્તુઓ જે હોય એ લઈ અને આપણી વસ્તુનો જ વેપાર કરીએ અને આપણા ગામની બહેનો પણ એ જ વસ્તુનો ઉપયોગ કરે, એ માટે આ સરકારશ્રીએ બહુ સરસ કાર્યક્રમ કર્યો છે અને આ કાર્યક્રમ માટે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું। માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માની છે અને બહેનો એમને ખૂબ ખૂબ આશીર્વાદ આપવાના છે કે આત્મનિર્ભર ભારતના આવા કાર્યક્રમો કરી રહ્યા છે દરેક। મારું નામ બાજરિયા વંદનાબેન હિતેશભાઈ, તાલુકો પાલનપુર, જિલ્લો બનાસકાંઠા, ગામ ગઢ। અમારા મંડળનું નામ છે આરતી સ્વસહાય જૂથ। અમારા મંડળની અંદર 10 બહેનો મળીને અમે કામ કરીએ છીએ। જ્વેલરી બનાવવાનું, હસ્તકળાનું, ભરત ગૂંથણનું, ઓર્ગેનિક સાબુનું, ખાખરા પાપડ વગેરે અમે વસ્તુઓ બનાવીએ છીએ અને આવી રીતે સ્વદેશી અને મેળાની અંદર અમે એનું સેલિંગ કરીએ છીએ। આજે અમે બધા બહેનો પોતાના પગ ઉપર સદ્ધર બન્યા છે, તે બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર।